આગળ વધીએ તો આજે પરિણામ બાદ કોફોર્જ અને પરસિસ્ટન્ટ સિસ્ટમમાં 10 થી 11% ઉછાળો જોવા મળી રહ્યો છે. પરિણામની વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, જણાવો કેવા પરિણામો છે અને ખાસ કરીને બજારને શું ગમતું જોવા મળ્યું છે આ બધી કંપનીઓમાં? ગુડ મોર્નિંગ નીરજ. મિડ કેપની બંને જ આઈટી કંપનીઓમાં જ આપણને શાનદાર તેજી જોવા મળી રહી છે. ડેફિનેટલી સારા પરિણામ આવ્યા છે, તેનો ઇમ્પેક્ટ અત્યારે આપણે જોઈ જ રહ્યા છે. શરૂઆત આપણે કોફોર્જથી કરશું તો ક્યુઓક્યુ ધોરણે પહેલાં નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને 6.5% ઉછાળો જોવા મળ્યો છે અને 215.5 કરોડ પર આપણને નફો આવતો જોવા મળ્યો છે. ત્યાં જ રૂપી ટર્મ્સ પર અગર રેવન્યુ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 8.5% ઉછાળો જોવા મળ્યો છે અને ક્યુઓક્યુ ધોરણે 3,318 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એબિટ નંબર્સ પર નજર કરવાની જરૂર રહેશે તો ત્યાં પણ આપણને 10% ઉછાળો જોવા મળ્યો છે. 287 કરોડની સામે આપણને 316 કરોડ પર આપણને એબિટ નંબર્સ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર આપણને એક મામૂલી ઉછાળો છે. 9.4%ની સામે આપણને 9.5% પર આપણને માર્જિન્સ જોવા મળ્યા છે. એટલે પોઝિટિવ નંબર્સ છે, તેનો ઇમ્પેક્ટ અત્યારે આપણે કાઉન્ટર પર પણ જોઈ રહ્યા છે. સાથે પરસિસ્ટન્ટ સિસ્ટમ પર નજર કરશું, અહીંયા પણ પોઝિટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો ક્યુઓક્યુ ધોરણે આપણને 14% ઉછાળો જોવા મળ્યો છે. 325 કરોડની સામે આપણને 373 કરોડ પર આપણને નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 5.5%થી વધુનો ઉછાળો આપણે જોઈ રહ્યા છે અને 3,062 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. અહીંયા એબિટ નંબર્સ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને સારા એવો ગ્રોથ જોઈ રહ્યા છે. 406 કરોડની સામે આપણને 455.7 કરોડ પર આપણને એબિટ નંબર આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું 14%ની સામે આપણને લગભગ 14.9% પર માર્જિન્સ એટલે કે એબિટ માર્જિન્સ આપણને આવતા જોવા મળ્યા છે. પરંતુ સાથે બ્રોકરેજ રિપોર્ટ ખાસ કરીને પરસિસ્ટન્ટ સિસ્ટમ પર નજર કરવાની જરૂર છે. તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે નોમુરાનો રિપોર્ટ જે છે ત્યાં તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 6,200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. HSBC તરફથી પણ આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે અને તેમને 5,650 રૂપિયા પ્રતિ શેરના તેમને અહીંયા લક્ષ્ય આપણને આપતા જોવા મળ્યા છે. પરંતુ સિટી તરફથી નેગેટિવ રિપોર્ટ છે. અહીંયા તેમને સેલ રેટિંગ આપ્યા છે, પરંતુ તેમને અહીંયા ટાર્ગેટ્સ તેમને વધાર્યા છે અને 5,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે બીજી તરફ એમ કહી શકાય કે બ્રોકરેજ રિપોર્ટ છે થોડા આપણને મિશ્ર જોવા મળી રહ્યા છે, પણ સારા રિઝલ્ટને કારણે કરીને પરસિસ્ટન્ટ સિસ્ટમમાં પણ આજે આપણને સારી ખરીદારી જોવા મળી રહી છે.